જ્યારે આવા પબ્લિક હોય, નાના નાના બાળકો હોય ને કહેવાય ને કે ચાહક વર્ગ હોય, મુલાકાત થાય અને એના સાથ અને સપોર્ટથી જ એક કલાકાર બનતો હોય છે. પાછા વિડીયોમાં બધા સપોર્ટ કરતા રહેજો. તમે બધા વિડીયો જોવો છો ને અમારા? હા, એટલે કોમેડી વિડીયો જોતા રહેજો ને પાછા છે ને સપોર્ટ કરજો, નકર તમને બધાને એક ઢીકો મારીને. હા, એટલે જોજો. અને હમણાં મુલાકાત થઈ તો જતીનભાઈએ કીધું કે આપણે એક બ્લોગ બનાવવાનો છે, તો તમે પણ મારી સાથે આવો. ક્યાં વાત છે! જો આ મજા છે ભાઈ, ખરેખર તમારા બાળકોને લઈને આવો ને તો ભાઈ ખરેખર બહુ જ મજા આવશે. આ અહીંયા તમે જો એટલી વસ્તુ આ નગરવનની અંદર છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. તો હું અત્યારે આવી ગયો છું ડુમસમાં આવેલું એક સરસ મજાનું જે નગરવન કરીને જે ગાર્ડન છે, જે બહુ જ મસ્ત છે. અને અત્યારે એક્ઝેક્ટની અંદર આવી ગયો છું. અને ટિકિટની વાત કરું તો અહીંયા પર પર્સન 50 રૂપિયા ટિકિટ છે. અને અહીંયા અત્યારે અમે થોડાક હજી આગળ જશું, હું તમને હજી પણ બતાવું. અહીંયા આ સાઈડ પણ અહીંયા બતાવજો. અહીંયા જુઓ તમને આ શાહમૃગ તમને જોવા મળશે. આ છે અહીંયાનો એન્ટ્રી ગેટ અને આ તમે અહીંયા જોઈ શકો છો. આ છે ઉપર આ કેફે. અહીંયા આ તમે જુઓ, આ આખું આ જે છે એ તમને આખું ઘર જેવું દેખાશે. આ બતાવજો ઉપરથી આ નીચે સુધી. સરસ મજાનો ફોટોગ્રાફી માટે પણ અહીંયા તમારે ફોટોશૂટ કરવો હોય તો એ પણ તમે અહીંયા ઇઝીલી કરી શકો છો. અને બહુ પણ ઘણું બધું અંદર છે. હું તમને હમણાં એ પણ હજુ બતાવવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ચાલો આપણે હજી પણ આગળ જઈએ. આખું આ વચ્ચે તમે જોઈ શકો છો, આખું આ વાંસનું અહીંયા આખું આ બનાવેલું છે. જો બેસવાનું અહીંયા લખ્યું છે ઉપર તાપી વન કુટીર. પણ અત્યારે તડકો આવે છે એટલે અહીંયા આપણે ન બેસી શકીએ, કેમ કે પેલું કેવું છે કે વાંસ ગરમ થઈ જાય. પણ આ સરસ મજાનું લોકેશન છે. જુઓ તમે આમ ફોટો પાડવો હોય ને તો બી અહીંયા આ નગરવનની અંદર એટલી બધી સરસ સરસ જગ્યા છે, એ પણ હું તમને હમણાં બતાવીશ. આ જુઓ તમે ખાલી કેવું મસ્ત બનાવ્યું છે. અહીંયા ઉપર લખ્યું છે અટલ પથ. આ જુઓ તમે ખાલી આ વચ્ચે આ લાકડાનું આખું આ સરસ મજાનું બનાવ્યું છે. સરસ મજાના જો અહીંયા ફૂલના ઝાડ છે અહીંયા. હવે આપણે હજી પણ આગળ જઈએ. અહીંયા લખ્યું છે અંબિકા વન કુટીર. આ જુઓ તમે, આ પણ બતાવજો. આ કેવું સરસ મજાનું આ છે, જુઓ. ચાલો હવે હજી આગળ જઈએ આપણે. આ છે બળદગાડું. આ જે છે તમને હું અત્યારે બતાવું. આ સાઈડથી પણ અંદર જવાય એવું છે ને આ સાઈડથી પણ છે. આ જુઓ તમે ખાલી આ એન્ટ્રી ગેટ ઉપર કેવું સરસ મજાનું આ જુઓ સજાવટ કર્યું છે અહીંયા. પછી આ પણ અંદર તમે જુઓ તો આ કેવું છે, જુઓ સરસ મજાની આ ઝાડની અંદર આખી કોતરણી કરીને આખી આ ડિઝાઇન બનાવી. જુઓ તમે ખાલી. અહીંયા તમે છે ને આ વિડીયોની અંદર કદાચ નોટિસ કર્યું હશે તો આવી રીતના બધા ઘણી બધી જગ્યાએ તમને આવું અંદર આવા બોર્ડ તમને જોવા મળશે. જો અહીંયા શું છે, આ પક્ષીનું નામ છે લાલ ટપસ્યું. અહીંયા આ તમે જોઈ શકો છો સુરત વન વિભાગ દ્વારા અહીંયા અંદર આ બોર્ડ મારેલું છે ને અંદર આપણે શું સાવચેતી રાખવી જોઈએ એ બધી અહીંયા અંદર લખેલી છે. આ છે અહીંયા બર્ડ પાર્ક. આ તમે જોઈ શકો છો આ સૂર્યમુખીના બી છે. અને આ જો પોપટ આ હાથમાં ખાવા આવ્યો. જો હા હા વાહ, જો તો ખરા ક્યાં વાત છે. જો આ મજા છે ભાઈ, ખરેખર તમારા બાળકોને લઈને આવો ને તો ભાઈ ખરેખર બહુ જ મજા આવશે. આ ડુમસ બીચ છે ને ત્યાંથી લગભગ 400 મીટરના અંતરે જ આ છે આ. અને અંદર પણ બહુ જ મજા આવે એવું છે. જુઓ તમે ખાલી આ મોજ ક્યારે મળે આપણને. જો હે હા 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 નહીં, તો પહેલાં મેં મેન્શન કરેલું છે આગળ.
એવા ક્યાં વાત, નજીક આવજે. આમ તો જોવો તમે ખાલી છે ને બાકી મોજ એમ. બેને હમણાં સૂર્યમુખીના બી આપ્યા અને હાથમાં ખાવા આવ્યું જુઓ. હાલે આ ઘણા બધા પોપટ છે આમ તમે જુઓ. આ ચારે બાજુ બતાવજો. અને બીજી એક ખાસ વાત કે તમે નગરવનની અંદર આવો છો અને તમે આ બર્ડ વિભાગની અંદર તમે જ્યારે પણ આવો છો તો તમે બહારથી જે પણ કંઈક અમને ખવડાવવા માટે લાવ્યા હોય તો અહીંયા પરમિશન નથી, ન લાવી શકો તમે. સામે પણ લખ્યું છે જુઓ તમે, બહારનો ખોરાક પક્ષીઓને આપવો નહીં. આમ તમે હાથમાં રાખો ને એટલે તરત જ આવી જાય જુઓ. ફોટો લેજો. અહીંયા અંદરની સાઈડ પણ છે જુઓ તમે ખાલી. આપણે હમણાં આગળ પણ જોયું હતું ને અહીંયા જો અહીંયા પણ આ આખું આ મૂકેલું છે. અહીંયા સામે વચ્ચે હિંચકો મૂકેલો છે જો. અહીંયા છે ગીરા વન કુટીર. તો હું ને આજે આસિફભાઈ અમે ઘણા સમય પછી મળ્યા છીએ. તો કેવું છે આસિફભાઈ, મજામાં? બસ મજામાં. તમે કેમ છો? બસ મોજે મોજમાં. હલો ફ્રેન્ડ્સ, બધા તમે મજામાં હશો, હું પણ મજામાં છું. તો આજે અમે 3-4 વર્ષ પછી મુલાકાત થઈ છે મારી જતીન સાથે. તો અમે બહુ 6-7 વર્ષથી જૂના ફ્રેન્ડ છીએ અને હમણાં મુલાકાત થઈ તો જતીનભાઈએ કીધું કે આપણે એક બ્લોગ બનાવવાનો છે તો તમે પણ મારી સાથે આવો અને તમે બી બનાવો, સ્ટાર્ટ કરો બ્લોગ બનાવવાનું. તો આજે મારો આ એક બ્લોગ છે, મિની બ્લોગ છે. આગળ બી અમારી મુલાકાત રહેશે. તો તમે મને સપોર્ટ કરજો આ બ્લોગ બનાવવામાં બી. જેમ કે જતીનભાઈને તમે જે સપોર્ટ કરો છો એવી રીતે મને બી સપોર્ટ કરજો. ઓલ ફ્રેન્ડ્સ, થેન્ક યુ. ખરેખર બહુ જ સારા માણસ છે અને કહેવાય ને કે ઓલવેઝ ગમે ત્યારે આપણે સપોર્ટની જરૂર પડે તો ત્યારે આસિફભાઈ હર હંમેશ મારી સાથે ઊભા હોય છે. ઘણા સમય પછી મને મળ્યા છો. બસ આવીને આવી રીતે મળતા રહો. અને તમને પણ ઘણી વખત એવું હતું કે ભાઈ એ મને અવારનવાર ફોન ઉપર કહેતા હતા કે ભાઈ મારે પણ આવું વ્લોગ સ્ટાર્ટ કરવું છે, મારે તમને મળવું છે. મેં કીધું તમારે આ ફિલ્ડની અંદર આવવું છે તો કાંઈ વાંધો નહીં, તમે આ કરી શકો છો અને કાંઈ વાંધો નહીં, તમે મારી સાથે આવજો અવારનવાર તો તમને પણ શીખવા મળશે. કેમ કે કન્ટેન્ટ ક્રિએટર જેટલા પણ લોકો હોય છે એમને ક્યાંક ને ક્યાંક તમને ખબર જ છે કે રાત દિવસ મહેનત કરીને તમારા માટે કન્ટેન્ટ બનાવતા હોય છે. તો બસ સપોર્ટની જરૂર હોય છે. તો અત્યારે અમે આ નગરવનની અંદર છીએ અને ખરેખર બહુ જ આજે ખુશી થાય છે મને. કેમ કે આ જુઓ આ નાનકડા અમથા મારા ફેન્સ મને મળી ગયા છે અને બહુ જ ખુશી એ વાતની એટલે થાય છે કે મેં આજથી લગભગ 6 વર્ષ પહેલાં મેં કન્ટેન્ટ ક્રિએશનની શરૂઆત કરી હતી. યુટ્યુબમાં બ્લોગ બનાવવાની, કોમેડી વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી અને તમારા બધાના સાથ અને સપોર્ટથી આજે જુઓ તમે કે આ લોકો આજે અહીંયા હું હમણાં આવ્યો અને આ લોકો મને ઓળખી ગયા, જોઈ ગયા કે ભાઈ તમે આ છો એમ. તો ખરેખર આ એક કહેવાય ને કે જેટલા પણ કન્ટેન્ટ ક્રિએશન બનાવતા હોય, જેટલા પણ યુટ્યુબર હોય એ બધાને ક્યાંક ને ક્યાંક અંદરથી એવી ખુશી થાય કે ભાઈ નહીં, ઘણા બધા લોકો આપણને જોવે છે. અને હા, યુટ્યુબર કોઈ હીરો કે પછી કોઈ પણ હોય એ ત્યારે જ બનતા હોય છે જ્યારે આવા પબ્લિક હોય, નાના નાના બાળકો હોય ને કહેવાય ને કે ચાહક વર્ગ હોય, મુલાકાત થાય અને એના સાથ અને સપોર્ટથી જ એક કલાકાર બનતો હોય છે. હા, પબ્લિકના સપોર્ટથી જ હંમેશા કલાકાર બને છે. એટલે આપણે એને પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ, ગમે ત્યારે મળે, એની ટાઈમ. અને કોઈ પણ
જો આ લાઈન એવી છે કે આપણે ક્યારે કેવું છે ગમે એટલા ઊંચાઈ ઉપર આવીએ એમ જેટલા આપણે ડાઉન ટુ અર્થ રહેશું ને એટલું જ આપણું સારું છે એમ ક્યારે ઘમંડ ન કરવો જોઈએ. અને હું તો છે ને મને તો બાળકો બહુ પ્રિય છે ખરેખર. મને મળી જાય ને તો હું એની ટાઈમ ગમે ત્યારે બાઇક ઉપર હોય કારની અંદર કોઈ પણ જગ્યાએ અમે જતા હોય ને બરાબર મારી ટીમ સાથે ગમે ત્યારે તો ત્યાં મળી જાય ને તો હું એની સાથે અડધી કલાક ત્યાં ને ત્યાં રહી જાઉં એમ કે ભાઈ તમે શાંતિથી બેસો તમારે એને છોકરાને આનંદ આવે. અને હું મારો એક કોમેડી ડાયલોગ છે જે આ બધા લોકોને બહુ જ ગમે છે તો સાંભળવો છે ને તમારે એમ. પાછા વિડીયોમાં બધા સપોર્ટ કરતા રહીજો. તમે બધા વિડીયો જોવો છો ને અમારા? હા એટલે કોમેડી વિડીયો જોતા રહેજો ને પાછા છે ને સપોર્ટ કરજો નકર તમને બધાને એક ઢીકો મારીને હા એટલે જોજો. અને પાછા છે ને હા અત્યારે સોશિયલ મીડિયામાં રહેવાનું સારું છે પણ પેલા ભણવામાં ધ્યાન દેજો. હા દેવો ને પાછા દેજો નકર પાછો એક ઢીકો મારી. ભાઈ આ ડાયલોગથી આપણે શરૂઆત કરી હતી ને આ બાળકોને પ્રિય છે એટલે આપણે આ ડાયલોગ પણ આજે થઈ ગયો એમ. તો થેન્ક યુ સો મચ. બસ આવો ને આવો સાથ અને સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. ચાલો હું તમને મુલાકાત કરાવું. હા કેમ કે હમણાં એવું હતું કે સામેની સાઈડ અમને હમણાં કીધું તો ફોટો અહીંયા બાળકોને રમવા માટે પણ આગળ આ ગાર્ડન છે અંદર. અહીંયા તમે અંદર જોઈ શકો છો સામે લસરપટ્ટી છે ઝૂલા ને એવું બધું છે. અહીંયા કસરત કરવાના પણ ઘણા બધા અહીંયા સાધનો મૂક્યા છે. જો અહીંયા અમે થોડાક આગળની સાઈડ આવ્યા તો તમે આ જોઈ શકો છો આ જે પાનની અંદર આખી આ ડિઝાઇન બનાવી છે હાર્ટની અંદર. આ તમે જુઓ ખાલી આ જે આ પાન છે એની આખી આ ડિઝાઇન બનાવેલી છે જુઓ. અને આ છે આ દિલ. અહીંયા અંદર તમને ચારે બાજુ ઝાડ જ જોવા મળશે. જુઓ અહીંયા અંદરની સાઈડ આ જુઓ તમે ખાલી અહીંયા આખું આ રીતે આ લોકોએ હાથીનું આ ડિઝાઇન કર્યું છે. જુઓ આ સાઈડ પણ છે. જુઓ અહીંયા વચ્ચે વચ્ચે છે ને આ લાકડાના છે ને બેસવાના બાકડા પણ બનાવ્યા છે. ખરેખર આ લોકોએ બહુ સરસ મજાની વ્યવસ્થા અંદર કરી છે. આ ઝાડનો છાયો હોય ને આવી રીતે નીચે બેઠા હોય ને તો પણ એ પણ બહુ જ મજા આવે. ઘણા બધા ફૂલ છોડ છે અહીંયા કેટલા સરસ મજાના છે. જો આને શું કહેવાય ને એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ જો આ છેક આગળ સુધી છે. જો અત્યારે હજી પણ અમે અંદરની સાઈડ આવ્યા છીએ અને અહીંયા થોડોક છાયો છે કેમ કે તડકો અત્યારે વધારે પડી રહ્યો છે. અમે બહારની સાઈડથી થોડાક હજી અંદર આવી ગયા છીએ અને હવે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા ઝાડ છે જે અત્યારે આ જો નીચે પાનને બધું ખરી ગયું છે. જુઓ તમે ખાલી આમને સૂકા ઝાડ થઈ ગયા એમ. અને બીજી તમને વાત કરવી છે ખરેખર જો તમારે ફેમિલી સાથે શાંતિ જોતી હોય તો આ નગરવનની અંદર તમારે આવવું જોઈએ. અત્યારે આમ કેવું છે કે નોર્મલ દિવસ છે એટલે પબ્લિક નથી જોવા મળતું પણ શનિ રવિની અંદર તો તમને બહુ જ પબ્લિક જોવા મળે એવું છે. સરસ મજાનું લોકેશન છે. તમારા બાળકોને તમારા ફેમિલીને બધાએ એકવાર અહીંયા આવવું જોઈએ ખરેખર. અમે પહેલાં જ્યાંથી અંદર આવ્યા હતા ત્યાં અમે પાછા આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું બોલો. જય દ્વારકાધીશ.